રમવા જવું હોય તો જા, મારે નથી આવું. તારે ન રમવા હોય તો કાઈ નહીં, હું તમારા સગને રમવા જઈશ. હા તને તારું સગનો બહુ ગમે. હા હા મારા સગને તો મને બહુ ગમે, કેમ કે મારો ભાઈ છે. ગાડી રે ગાડી ભાગસુ ભાગસુ ભાગસુ, રે ગાડી રે ગાડી ભાગસુ ભાગસુ ભાગસુ. અરે રે આ રેખલી તો હજે નો આવી, ક્યારે આવશે? રે ગાડી ભાગસુ ભાગસુ ભાગસુ. આને રમવા લો, ઓલા પાસે હાંકા ગગળમ. તારે જવું હોય તો જા, મારે નથી આવું. તે મને ધક્કો દીધો અને આ મને ધક્કો દીધો, તે કાઈ ન કીધું. ના બોલું જા. Oh no. એ એકલી ઊભી તો રે. હે જમકુડી, ઈ ઓલો સગનો જો હાઈ મારમાં ખારો કે થઈને કાંજો. તને ખબર નથી ઉડાની બે હગાઈ થઈ જઈ. મને તો ખબર એ નહીં બેની હગાઈ થઈ, એટલે કે ને સગનો આટલું બધું ઉપણાનું લેતો તો. રેલ ગાડી લે, રેલ ગાડી. તારે નથી બોલવું જા. સાથી રે ઓ સાથી રે, કદી આંખોથી અળગી ન મેલું તને. ઓ તું રડે તો હસીને મનાવું તને. સાથી રે ઓ સાથી રે. અરે એકલી આપણે બેની નાનપણથી હગાઈ થઈ ગઈ તો તું આમ હિંગાવી આવે. હવે તો જમ કરી ન બોલ તો તા બોલ. નહીં બોલું. કૌશું ઉતાવળા પગે બસ તારી બાપ નીકળી જાય છે. આજ તો તને વિલાયતમાં ભણવા મોકલી દેવો છે. ના બાબા ના. અરે ના બાપા ના શું, હાલ કૌશું તને આજ બસમાં બેહાડી દઉં. હું એકલી વગર નહીં ભણું. લે કસે રેખલી વગર નહીં ભણવું. એ રેખલીનું તારું મેં નાને ખજપણ કર્યું છે ઈ તો બરોબર, પણ આયા તું રેખલી અરે નકરો રખડે, એક ઢગલાનો ઢય તને આવડતો નથી. આજ તો તને બહાર વિલેજમાં ભણવા મોકલી દેવો છે. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે, 20 વર્ષ જાતા હું કાગળ લખું ને તાય પાછો આવજે. ત્યાં સુધી તને નથી આ ગામનું મોઢું જોવા દેવું, સમજી લે તું. હાલ કહું છું બસ વહી જશે. આ તો સગનો તો અહીંયા વિલેજ ભણવા વી ગયો. 20 વર્ષ થઈ ગયા, તું તો સગનો કરે. તીના વગર તો તું હું વાંઢી મરીશ. એમ મને મારા સગના ઉપર પૂરો ભરોસો છે. એ નાનપણમાં જ મારી હગાઈ થઈ જશે અને સગનો મને વચન દઈને જોશે કે તું મારી વાટ જોજે, હું 20 વર્ષે પાછો આવીશ ને તારા હારે લગ્ન કરીશ. એ મારો સગનો તો આવશે ને આવશે જ. અને મારા સગનાની વાટ જોવું એમાં તને શીની બધી આટલી બધી બળતરા થાય છે? એટલે બરાબર કાંઈ નથી થતી. આજ મેં કીધું 20 વર્ષ થઈ ગયું ને એટલે એક કદાચ મારી આખી જિંદગી પૂરી થઈ જશે ને તોય હું બીજે લગ્ન નહીં કરું, સમજી? સપર કરીમાં આમ હાલ હવે પાણી ભરો. સારું કઈ રે. એ રૂપાળી એ ખા હાલ, નકર તલે જાવ ને મોડું થઈ જશે. એ હાય કઈ ખા. એ આમ તો જો એ ગામમાં ઘર રખડી લીધું, પણ આ રેખલી વાંઢી સિવાય આને બીજું કોઈ છોડ્યું નથી જડે કયો. એ મોટી બોન હું તો રેખલી આરે રખડવા નથી જાય, પાણી ભરવા જાય છે. એ પણ ના પેટની ગામમાં તને કોઈ છોડ્યું ના ઘટ્યું તે તમે આવડી મોટી વાંઢી ગામમાં જડે છે. એ કિરણ એ હું તારી બોન કરતા તો નાની સૌ અને તારા કરતા નાની સૌ, તને વાંઢી કેતા શરમ એ ન આવતી? ઓહો એ રામુમાં આમ તો જોવો આ કેવડી ગઈઢી વાંઢી થઈ તોય કે હું નાની સૌ છે. તને ઘરમાં પૂરી નાને તને ઢીબી ન ખાય. એ મને ઢીબી નાખવા કરતા આ તમારી સોડિયું ને ઢીબો ને કોકની સોડિયું ઢીબાની વાત કરો હોતે.
અને તું રહીને એમ ઘર ભેગી થા આના હારે કોઈ દી તું ન થાતી નકર તને હું ટાંટિયા વગરની કરી નાખીશ. એ રૂપારી અરોરો આમ તો જો એ રૂપારી આ કિરુડી કેવી છે મારા હારે પાણી ભરવાય નથી આવવા દેતી હવે મારે તલાવ નથી જાવું આ દી હાથમાં આવ્યો છે હું એ ઘરે વઈ જાઉં ગોતીને ઘર થાક્યો તો જડતું નથી મારું ઘર મન નથી જડતું શું કરવું 5 વર્ષનો હતો તયુંનો મારા બાપાએ ભણવા મને મોકલી દીધો હવે ક્યાંથી ઘર જડે અને બીજા કોઈ નાના છોકરાને પૂછું તો મારા બેટા તરત દાંત કાઢે જાણે એમ કોઈ માણા જ ન જોયા હોય હવે શું કરવું કોઈ સાંઈ દેખાતોય નથી ઓલી થોડી મોટી હાલી આવે એને પૂછું એને ખબર હોય એ તોય સરખો રસ્તો ચીંતે હે છોડી એ તમને કહું ઓલા નાનજી મુખીનું ઘર ભાડ્યું હે તમે એ નાનજી મુખીને તો આ ગામમાં કોણ ન ઓળખે આખું ગામ ઓળખે છે એ હામી ગલીએ વરો ને એટલે મોટો જબરો દરવાજો હશે ઈ હે મુખીનું ઘર હારું તમતાર હવે તમે હવે હું ગોતી લઈશ ઘર હું કીધું કયું નો આટા મારું ગામમાં આ મારું બેટું મને એવું કેમ લાગે છે કે અમારું કઈક નજીકનું હગું હોય જાવા દે ને હવે મારે શું આમે મારા હાહરાનું ઘર ગોતે છે કોક હગું હોય છે આટલામાં બધા પહેલે છે ને નરિયાવાળા મકાન હતા આ અત્યારે નાના ઘર છે અમારે તો પેલા ઓલા નળિયા હતા અત્યારે બધે નળિયા બદલી ગયા શું કરે છે આયા હાથ પાડું જો અમારું ઘર છે તો રેઢામાર બાપા હાથ બહાર આવશે એ બાપા એ કોણ છે ઘરે કોકનું ઘર હોય શું કરવું કોણ બરાડા પડે છે એ લાઈટ બિલ તો હમણાં ભર્યું તમે કાપવા ન થયા ને મારું લે એ તમે મને ન ઓળખો એ તમને કોણ ઓળખે આ સાહેબ જેવા કોણ છો તમે એ હું તમારો સગનો મારો સગનો હા બાપા એ તમે મને ન ઓળખો ને મારો બાપલિયો પણ તું આટલો બધો વહેલો કેમ આવ્યો આ 20 વર્ષ કાલ પૂરા થયા હું આજ કાગળ લખવાનો જતો તને એ બાપા એ તમારા કાગળ વગર તો હું અમથોય ન આવું અને તમારો નિયમનો કોઈ દી હું ભંગ કરું પણ બાપા એ મારે તમારું કામ જ એવું હતું એ એટલે તાત્કાલિક આવવું પડ્યું અરે મારા વાલુડા પણ એવું તે શું વિલાયતમાં કામ પડી ગયું કે તારે તાત્કાલિક અહીંયા આવવું પડ્યું એ બાપા હવે મારે તમને હું કામનું કહેવું બાપા આવું મોટરસાયકલ આપણા ગામમાં છે કોઈને હે આવું ફરફટ્યું આવું તો આપણા ગામમાં કોઈ નથી ઓલો સરપંચ હતો ને એ પેન્ડલ વાળો સાયકલ હાંકતો અને હમણાં એ કહેવાય છે પેલું ભગ પચ્યું લીધું એ બાપા એ આવા 10 તો મારે મોટરસાયકલ છે અને હેને 2-3 તો મારે ગાડીઓ લેવાનો વિચાર છે અને એવો બિઝનેસ કરવાનો હે ને અને કારખાના ખોલવાના હે અને નાનજી ઇન્ડસ્ટ્રી એવા નામ મેં વિચારીને રાખ્યા એવું કરવું મારે બાપા મારું નામ અહીંયા વિલાયતમાં તઈ બાપા તમારા નામથી તમારે ફેક્ટરી ચાલુ કરવી છે પણ બાપા થોડીક પૈસાની જરૂર છે એટલે હું તાત્કાલિક આવ્યો કાવડિયાની જરૂર છે હા અને આટલું બધું હોવા છતાં એ બાપા પણ મોટો જબરો એવો બિઝનેસ જ કર્યો છે મારે 5 લાખની જરૂર પડે એવું છે પણ આમ જો બટા તને ભણાવવામાં આમ જો હું 10 વર્ષના જૂના પહેરણ પહેરું છું તને ભણાવવામાં મેં કેટલો રૂપિયો નાખ્યો અત્યારે મારી પાસે વાલની વારીએ નથી બાપા ન હોય તો ઘર વેચ દો ને એ તને તો મારા તને કાવડિયા હારું મારે કાંઈક કરવું જોઈશે આઈડિયો એ બાપા એ મને ખબર જ હતી કે મારા બાપા કાંઈક જુગાડ કરે અને બાપા એ મારા કહેવતમાં હે ને કે જીનામાં હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી ગયું દીકરા
એ હવે લીલા લહેર કર, હવે ઈ કામ મારા ઉપર છોડી દે. તારે લાખો રૂપિયા જોતા હોય ને તો હું તને લાવી દઈશ. કાંઈ વાંધો નહીં બાપા, એ હાલો હું ઘડી ઘરમાં આરામ કરું. એ ટપુ વેવાય, એ ટપુ વેવાય, એ ટપુ વેવાય, એ કહું છું બહાર હાલો. એ ટપુ વેવાય, હવે આપણે દી ગણવાના દાડા જા. મારો છોકરો વિલાયત થી વયો છે અને હવે ઘરિયા લગન લેવાના છે. મારો જમાઈ વિલાસી આવ્યો છે. કરો કંકુ ને વગાડો ઢોલ. એ ઢોલ તો વાગશે ટપુ વેવાય, પેલા હું કવિ ધ્યાનથી સાંભળો. એ ટપુ વેવાય, એ તમે આયા બેહો. આયા કંકોત્રા એવા સપવા છે ને કોઈએ નો સપવ્યો એવા, કારણ કે મારો દીકરો તો વિલાયત થી આવ્યો છે, ભણીને વિલાયત થી. કંકોત્રા તમારો અંગૂઠો આમાં જોઈશે, આપણા બધાયના પોટા કંકોત્રામાં આવશે. મારે હોય તો હોય ને, મારી દીકરીને લગ્ન કરવાની. મારો જમાઈ આવે. આમાં અંગૂઠો બોલો. એ બરોબર ટપુ વેવાય અંગૂઠો ગહો અને આ લીટી માથે મારી દો. હા હાલો આ લીટી માંથી મારી દો. બરોબર. બસ શાબાશ. હવે કંકોત્રા હું મારી રીતે ખામીને એવા સપ્પી વાળું. હવે બરોબર ટપુ વેવાય, એ રાત ટૂંકીને વીલા જાજા છે. હવે તમે માંડવાની તૈયારી કરવા માંડો, મારે કામનો પાર નથી. હા જાઓ તમ તારે, હું તૈયારી કરવા માંડું. એ બધા કાવડિયા બેકમાં નાખી દીધા. એ વિલાસ થઈને આપણે ઈસીતા ઉપાડવાના જ રહેશે. એ બાપા હારું કર્યું. અને એ બાપા, એ મારા લગ્ન તો હું, પણ તમારે લગ્ન કરવા હોય ને તો અહીંયા ભૂરી છોડ્યું હારી હોય. તો ઠેકડી બહુ કરે, એ બાપને ઠેકડી ન કરાય. પણ મેં સાંભળ્યું છે કે વિલાયતમાં અસલ મજાના આપણને કસરે હોતો ને. એ હા બાપા, એ માલિશ કહેવાય, માલિશ. અને બાપા, એ તમારે હવે અહીંયા જઈને ધોતિયા ન પહેરવાના, મારી ઘરે પાટલું બુસ્કોટ અને ટોપી હોતી પહેરવાની છે. મારા હાટુ અસલ મજાનો લેંખો ચીવડાવજે. એ હાલો બાપા, એ ગાયો ગા બલૂનમાં હોય જવું, ગામમાં કોઈ ખબર ન પડે ત્યાં. એ હા હાલ બેટા હાલ. હે તું બાકા દઈશું. આ મારી થોડી બટાલો લેવા જાય છે, આવશે તો એને હું જવાબ શું દઈશ. બાપા, શું બતા આ તમારું મોઢું રોયું હોય એવું કેમ લાગે? તને હું શું જવાબ દઉં? મારો નાનપણનો ભાઈબંધ નાનજીડો મને છેતરી અને વિલાયતમાં વહી ગયો. શું કહેતો બાપા? વિલાયત વહી ગયા પાછા? દગો દીધો? હા બટા, મારો અંગોઠા લઈ અને જમીન વેચી અને વિલાયતમાં વહી ગયા. એ બાપુ, એ તમે તો અભણ હો, પણ એ તો ભણેલા હતા, તોય તમને આવી રીતે ખોટી રીતે છેતરી અને અંગૂઠા લઈને બધું વેચીને આપણું વિહાઈ જા. આવું કોઈ માણા હારે કોઈ કરે, ભણેલા ન હોય એટલે આવું જ થાય બાપા. પણ બાપા, તમે ઉપાધિ કરતા નહીં. હે માં, ચાઉનમાં આનો ન્યાય કરજે માં. તમે તો બધોય ભારો હો માં. અને હું તો કેટલો પ્રેમ કરતી હતી. હું મારા સગના વિના રહી નથી એકથી, રાત નથી સગનો કરતી હતી. હે બાપા, કાંઈ વાંધો નહીં, એ તો આપણી માતા ન્યાય કરશે. તમે લાવશે ને તો મારી માં પાછા લાવશે. હાલો બાપા, આપણો ન્યાય આપણી માતા કરશે. આપણે તો નથી ભરતા, પણ માં તો બધું ભરે. ભાગો તમે ક્યાં લગી ભાગીને જશો? તમે મારા ભોળા દીકરાની સંપત્તિ લૂંટી લીધી છે, પણ હું ન્યાયની દેવી ચામુંડા તમને રસ્તે રજડતા કરી દઈશ.